સત્યની સાથે જનતાનો અવાજ. નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર. આજની બ્રેકિંગ ન્યૂઝ છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ સ્મૃતિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શિબિર દરમિયાન અંદાજે 30 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કેમ્પને સ્થાનિક આગેવાનો અને કાર્યકરોનો સારો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે ગણેશભાઈ ભગવાનજીભાઈ ઠાકોર, શંકરભાઈ, એપીએમસી ચેરમેન પરવીનભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રમુખ ભમરાસિંહ ડાભી, જિલ્લા પંચાયતના દંડક મુકેશસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દેવેન્દ્રસિંહ તેમજ મહેશભાઈ અને કાંતિભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે. 1 યુનિટ રક્ત અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન માટે આગળ આવવું જોઈએ. કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે પૂર્ણ થયું હતું અને અંતે તમામ રક્તદાતાઓ તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર મુરાસિંહ ચૌહાણ, અમીરગઢ.